તો આ તરફ જામનગરથી રાજસ્થાન જતા ટેન્કર ચાલક પર હુમલો કરવામાં આવ્યો। અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો છે। ઓવરટેક કરવા બાબતે 15 લોકોએ આ હુમલો કર્યો અને માળિયા પાસેની હોટેલમાં લઈ જઈ તે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મુદ્દો એ સામે આવી રહ્યો છે કે ઓવરટેક કરવા બાબતે 15 લોકોના ટોળાએ તે ડ્રાઈવરને ઢોર માર માર્યો છે। ત્યારે માળિયા પાસેની હોટલમાં લઈ જઈને તે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે। પાછળથી ગાડી આવી, ઓવરટેક ચડી, સાઈડ દબાવી અમારી, અમે બ્રેક લીધા, પાછી આમ અમારી સાઈડ લઈ લીધી ગાડી, તો ફરીથી ઓલો ભાઈ આગળ રાખીને પછી મારા મૂરો ચાલુ થઈ ગયો। હોટલ મોટી હોટલ છે, એમાં કાંઈ ખબર નથી, બધા કેમેરા બેમેરા બંધ કર્યા, ખેંચીને લઈ ગયા હતા। 15 જણા જેવા હતા। પછી કંઈ નહીં, કાંઈ તો ભાગી જાવ ને તો મારી નાખશો, કાપી નાખશો। વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરની ઉવારસદ ડેન્ટલ કોલેજમાં પોલીસે તપાસ હાથ ધરી। કોલેજમાં નશાકારક પદાર્થો અંગે પોલીસે તપાસ હાથ ધરી। ડેન્ટલ કોલેજની બહાર નશા અંગે પોલીસે સર્ચ કર્યું અને કોલેજ મેનેજમેન્ટને સાથે રાખીને પોલીસે આ તપાસ હાથ ધરી હતી। ત્યારે કોલેજ આસપાસના કેફે અને પાર્લરોમાં પણ પોલીસે તપાસ હાથ ધરી, જેથી કરીને કોઈ નશાકારક વસ્તુ કે ચીજ વસ્તુઓ જે નશાકારક દ્રવ્યો હોય તે મળી આવે છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે કોલેજ મેનેજમેન્ટને સાથે રાખીને પોલીસ દ્વારા ગાંધીનગરમાં તપાસ કરવામાં આવી હતી। નડિયાદમાં બિલોદરા બ્રિજ પાર કરવાના મામલે આખરે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યો। તંત્ર ગામના વિદ્યાર્થીઓ માટે કરશે હવે વૈકલ્પિક વ્યવસ્થા। બિલોદરા બ્રિજ પાર કરવાનો જે મામલો હતો તેમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર હવે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરશે। પાઇપની મદદથી બનાવાશે હંગામી વોકવે બ્રિજ, જેના કારણે લોકો અવરજવર કરી શકે, વિદ્યાર્થીઓ અવરજવર કરી શકે। વોકવે બ્રિજ બનવાથી નદી પાર કરવામાં હવે સરળતા રહેશે। બ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજમાં અત્યારે સ્લેબ રિપેરિંગ, જોઈન્ટ રિપેરિંગ, પેરાપીટ રિપેરિંગ અને સરફેસ રિપેરિંગની કામગીરી ચાલુ છે। એમાં કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, એમાં કોઈએ પસાર થવા દેવું નહીં અને સુરક્ષાના ભાગરૂપે પસાર થવા પણ ના દેવાય। પરંતુ આપણે અહીં આગળ પાણીનો પ્રવાહ થોડો ઓછો થયો છે, એટલે પાઇપ નાખી, NP2 પાઇપ, NPC પાઇપ નાખી અને ત્યાં આગળ એક વોકવે જેવું બનાવીશું। ત્યાં આગળથી ચાલતા ચાલતા જેને પસાર થવું હશે એ થઈ શકશે। તો જંબુસરના કાવીમાં ગૌવંશના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી। ગૌવંશના ગુનામાં 4 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। કંસાગરમાં ગાયને કતલખાને લઈ જતા બચાવવામાં આવી છે। પોલીસે 2ને ઝડપી પાડ્યા છે અને અન્ય 2 લોકો ફરાર છે। ત્યારે કાવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જે ગાયને કતલખાને લઈ જવામાં આવી રહી હતી તેને પોલીસ દ્વારા બચાવવામાં આવી છે, જે મુદ્દે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જંબુસરના કાવીમાં ગૌવંશમાં ગુનામાં આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। તો આ તરફ ભરૂચમાં હત્યાના આરોપીને 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। શૈલેન્દ્રસિંહ ચૌહાણના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। આ આરોપીએ મિત્રની જ હત્યા કરીને તેના 9 ટુકડા કર્યા હતા। તે 9 ટુકડા જે લાશના ટુકડા કરી તેને ગટરમાં ફેંકી દીધા હતા। જે એક બાદ એક ઘટના સામે આવી રહી હતી કે એક દિવસ માથું મળી આવ્યું, એક દિવસ ધડ મળી આવ્યું। જે ગટરમાંથી મૃતદેહના ટુકડા મળવા મુદ્દે જે ખુલાસો થયો હતો કે મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી, તે હત્યારાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચમાં આજે મિત્રએ મિત્રની હત્યા કરી હતી, તેની પત્નીના ફોટા ડિલીટ ન કરતા તે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી। તે મુદ્દે હવે તે આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો આ તરફ ગઢડામાં પિતા પુત્રનું અપહરણ કરનાર 4 ઝડપાયા છે। ચિરોડા ગામે 7 લોકોએ પિતા અને પુત્રનું અપહરણ કર્યું હતું। તે 7માંથી 3 આરોપી પકડાયા હતા અને અન્ય 4 ફરાર હતા। ત્યારે પિતા પુત્રને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા અને ખેગાર ચાવડિયા અને ડાયા ચાવડિયા, મોમ ચાવડિયાની ધરપકડ કરવામાં આવી છે। 7માંથી 3 આરોપી પકડાયા હતા અને 4 ફરાર હતા। ત્યારે 7 લોકોએ પિતા પુત્રનું અપહરણ કર્યું હતું। ત્યારે પિતા પુત્રને
તે અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા છે. નવઘણભાઈ વિહાભાઈ ચાવડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાલ હાથ ધરી છે અને પિતા પુત્રને મુક્ત કરાવવામાં આવ્યા છે. તો ગાંધીનગરના ઉવારસદના વિદ્યાર્થીઓ નશાના રવાડે ન ચડે તે માટે પોલીસે કોલેજની આસપાસના પાર્લરો અને હોટેલોની તપાસ કરી હતી. આ સાથે રિક્ષા સહિતના વાહનો તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓના રૂમમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે ગઈકાલે ગાંજા સાથે પકડેલ ઈસમને સાથે રાખીને સર્ચ હાથ ધર્યું હતું. આ સાથે ઉવારસદની ડેન્ટલ કોલેજમાં નશા અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પોલીસ દ્વારા. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં દર્શનમ એન્ટિકામાં મચ્છરો અને ગંદકીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સમસ્યાના ન્યાય અને અંત માટેના બેનરો લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોએ પરેશાન થઈ આ બેનરો લગાવ્યા છે. મચ્છરોએ ડંખ મારતા મહિલાનો હાથ પણ સળિયો છે તેવું સ્થાનિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. 50,000ના ખર્ચે ઓપરેશન કરાવવું પડ્યું તે મહિલાનું તેવું પણ સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું છે. સ્થાનિકોએ કહ્યું કે રૂપારેલ કાંસમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે ગટરના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે, ગંદકીનો ઉપદ્રવ થઈ રહ્યો છે. તે મચ્છરો સ્થાનિકોને કરડી રહ્યા છે. તેમાં તો એક મહિલાનું ઓપરેશન કરવાનો વારો આવી ગયો છે. ત્યારે સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે પૂર્વ મેયર અને નગરસેવક નિલેશ રાઠોડનું નિવેદન સામે આવ્યું. પૂર્વ મેયરે કહ્યું કે 1 વર્ષ અગાઉ અમને રજૂઆત કરી હતી અને અમે આ મામલે કામ કરી જ રહ્યા છીએ તેવું પૂર્વ મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે કાંસ પર સ્લેબ માટે ટેન્ડર 2 વર્ષથી મૂક્યું છે. કોન્ટ્રાક્ટર વધુ ભાવ મૂકે તો દરખાસ્ત મુલતવી થાય છે અને યોગ્ય ભાવે ટેન્ડર પાસ થાય એટલે કામ થઈ જશે તેવું પણ પૂર્વ મેયરે કહ્યું. ત્યારે ચોક્કસ સમયગાળો હાલ કહી ન શકાય તેવું નિવેદન પૂર્વ મેયર દ્વારા આપવામાં આવી રહી છે. આ કામનું ટેન્ડર આવ્યું. ટેન્ડર આવ્યાની ડેટ છે 11/6/24 અને ટેન્ડર ખુલ્યાની ડેટ છે 11/6/24. હવે છેલ્લા આ મહિનાની અંદર એમાં પણ એ 42-43% કદાચ અબાઉ ટેન્ડર આવ્યું છે અને આ ટેન્ડરની 4 વખત ભાવ ઘટાડવા માટે અધિકારીઓ જોડે કોન્ટ્રાક્ટરને અધિકારીઓની મિટિંગ થઈ છે. પણ અમને બોલાયા વગર, અમારી જોડે ચર્ચા કર્યા વગર જે તે મીડિયાને બોલાવીને આ જે કર્યું છે, જો અમારી જોડે બેઠા હોત તો કદાચ એમને આ કરવું ના પડત. અહીંયા અમે 10 વર્ષથી રહીએ છીએ અને મચ્છરનો ત્રાસ તો છે, પ્લસ ગંદકી પણ એટલી અને એના લીધે અહીંયા ઢોરને બધા ચરાવવાવાળા આવે છે, લોકો આંઠવાડો નાખે છે અને બીજા બધા આવીને પણ અહીંયા ડપચર નાખે છે. એના લીધે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને છેલ્લા કેટલાય ટાઈમથી અમે ફેસ કરી રહીએ છીએ આ પ્રોબ્લેમ્સ. આ બોર્ડ કેમ મારવું પડ્યું? આ બોર્ડ એટલે મારવું પડ્યું કે અમે બધા બહુને રજૂઆતો કરી, પાણી ભરાય છે વરસાદમાં તો પણ કોઈ જોવા નથી આવતું. છેલ્લા 3-4 વર્ષથી અમારે એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પાણી આવે છે, બધાની ગાડીઓ બગડે છે તો પણ કોઈ જોવા નથી આવતું, કોઈ ફેસિલિટી નથી હોતી, કોઈ ફરકતું જ નથી આ બાજુ. મચ્છરો થાય છે પ્લસ વરસાદી કાંસ, જ્યારે વરસાદમાં પાણી ઉભરાય છે તે વરસાદી કાંસનું પાણી અમારા ઘરોમાં પણ આવે છે. વડોદરા વિસ્તારમાં દંતેશ્વર આવેલું છે અને દંતેશ્વર પાસે દર્શનમ એન્ટિકા આવેલું છે અને ત્યાં એવા બોર્ડ મારવા પડે છે કે અહીંયા કાંસ કે ગટર કે મચ્છરનું ઘર દર્શનમ એન્ટિકા ને ન્યાય કાર્ય મળશે ને વિકાસ માંગવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે આ વિસ્તારમાં. તેમની સાથે વાત કરીને એક બહેનને તો આ મચ્છરોના કારણે ઓપરેશન કરાવવું પડ્યું તે પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં છે. બેન, ક્યારે તમને આ મચ્છર કરડી અને એવું તો શું થયું કે ઓપરેશન સીધું કરાવવું? મહિનો થયો, મારે આખું પાકી ગયેલું, આખી રસી ભરાયેલી અવળું, તો ઓપરેશન કરાવવું પડ્યું. ડૉક્ટરે કીધું કે એમને કંઈ નહીં થાય, ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી બીજું. એટલે મચ્છરો કરડે? હા. મચ્છરોથી શક્ય થયું? હા. લેબમાં ટેસ્ટ બી કરાયું તો લેબમાં એ લોકોએ કીધું કે મચ્છર ના કાપવાના કારણે આવી રીતે થયેલું છે. મચ્છર કેટલા સમયથી વધ્યા છે? મચ્છર તો આ ગરમી ચાલુ થઈ ત્યાંથી ચાલુ જ છે. મચ્છરોનો બહુ ત્રાસ છે આના લીધે જ, આ ગટરના લીધે જ. એટલે ગટરના પાણી કાંસમાં છોડી રહ્યા છે? હા, અને વરસાદના સિઝનમાં તો તમે અહીંયા પગ બી ના રાખી શકો. મારી આટલી હાઈટ છે તો મારે કમરથી ઉપર પાણી ભરાઈ જાય છે. કોર્પોરેશનને વારંવાર લેખિતમાં, મૌખિકમાં બજેટ ફરિયાદ કરી છે. અમે પીએમઓ, સીએમઓ સુધી અમે ફરિયાદ કરી છે. અત્યાર સુધી કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી
કોર્પોરેશનના નેતાઓને વારંવાર રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી. પૂર્વ મેયર જ લાગે છે લગભગ અહીંયા. હા, પૂર્વ મેયર જ નિલેશ રાઠોડ. હા, નિલેશભાઈ રાઠોડ લાગે છે. નિલેશભાઈનું કામ પણ સારું છે, પણ હવે અત્યારે શું કંઈ પ્રોબ્લેમ છે એમને તે અત્યારે આવતા નથી. અને જ્યારે વોટિંગની જરૂર હોય તો ખાલી ફુલાર કરાવવા માટે બોલાવે છે ગેટ પર કે બધા આવો અને ફુલાર કરો. ઓગસ્ટ 2024માં અહીંયા કેટલું પાણી ભરાઈ ગયેલું એના ફોટા અમારી પાસે છે. એને લીધે મારી 27 ટિકિટો બરોડાથી હરિદ્વાર જવાની કેન્સલ કરવી પડી અને એનો એક પણ પૈસો મને મળ્યો નહીં. 54,000 મારા પાણી ભરાવાના કારણે ઘરની બહાર હું નીકળી જ નહીં શક્યો. મારી પાસે બધી જ ટિકિટોની કોપી છે, રેલવેમાં લખ્યું તે છે, અને મને રિફંડ નથી મળ્યું. એ મારું બોનસ છે. કે આંદોલન સિવાય કોઈ અમારી પાસે કારણ કે હવે ઉપર આબ અને નીચે જમીન, પણ અમારું કોઈ નહીં. અમે વચમાં એવા ફસાયા છે, અમારું કોઈ સાંભળનાર નથી, કોઈ જ કશું સાંભળે. વારંવાર રજૂઆતો કરવા છતાં આટલી બધી એપ્લિકેશન, CM ઓનલાઈન, PM ઓનલાઈન, પોલ્યુશન બોર્ડને બી અમે વારંવાર પત્ર લખ્યા, અરજીઓ કરી, પણ કોઈ જ નિકાલ નથી આવતો. એટલે અમે છેલ્લા 10-15 દિવસથી અમારી આ દર્શના મેન્ટિકાના રહીશો છે એ લોકોએ એક ઝુંબેશ ઉપાડી છે. જે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે, બેનરો લગાવવામાં આવ્યા છે. ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે, નિરાકરણ નથી આવતું. એટલે સ્થાનિકો સ્માર્ટ સિટી નહીં પરંતુ ફક્ત પ્રાથમિક સુવિધાઓ માંગી રહ્યા છે. એ ક્યારે મળશે તે એક સવાલ છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો રાજકોટ જિલ્લાના ભાયાવદરથી ઉપલેટા અને ચિત્રાવળ ગામથી જામકંડોરણાને જોડાતા બ્રિજનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જામકંડોરણાથી જ્યાં રાજકોટ જવા માટે 40 જેટલા ગામના લોકો મોજ નદીના બ્રિજ પરથી અવરજવર કરે છે. જોકે બ્રિજનું નવીનીકરણ ન કરતા લોકોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ મંજૂર થઈ ગયો હોવા છતાં નવનિર્માણ કાર્ય શરૂ કરાયું નથી, જેને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ મંજૂર થયેલ બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને ખેડૂતોએ માંગ કરી છે. અમે છેલ્લા 4 વર્ષથી સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે. અમારા જેતપુર ઉપલેટા અને ચિત્રાવળને જોડતા મોજ નદીના પુલની 4 વર્ષથી આ પાણીમાં પૂર આવે છે અને અવારનવાર આ કોઝવે ધોવાઈ જાય છે અને માટીકામ કરીને પુરાણ કરવામાં આવે છે. તો જેથી કરીને અમે ઘણી વખત રજૂઆત કરેલી, પણ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધેલ નથી. અને આ રજૂઆત 14 કરોડ અને 12 લાખના ખર્ચે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા મંજૂર કરવામાં આવેલ છે નવો કોઝવે, પણ આજ દિન સુધી આ કોઝવે મોટા પુલનું કામ ચાલુ થયેલ નથી. જે ગામ લોકોએ અહીંયા મળી અને રામધૂન બોલાવી અને એનો વિરોધ કર્યો છે. છેલ્લા 6 મહિના થયા આ પુલ મંજૂર થઈ ગયેલો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, અને અધિકારીઓ દ્વારા સતત એવું કહેવામાં આવે છે કે આ ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે. ખરેખર એવી વસ્તુ નથી અને આ લોકો આમાં કાંઈ ધ્યાન આપતા નથી. એટલે અમારી માંગણી એવી છે કે બંને તરફના 20-20, 25-25 ગામોના લોકો કે જેની ખૂબ જ તાતી જરૂરિયાત છે આ રસ્તાની, એટલે અમારી માંગણી એ છે કે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય. તમે કેમ આગળ આ કામ ધપાવતા નથી? તમારું ત્યાં ઉપજતું નથી કે તમારું ત્યાં શું છે? અને જો ઉપજતું હોય તો મારી એક નાગરિક તરીકે મારી એટલી જ અપીલ છે તમને કે તમે આ કાર્ય આગળ ધપાવો અને ગ્રામજનોને રાહત મળે, આજુબાજુના 20 ગામોને, અને એને રાહત મળે એટલી જ મારી નમ્ર વિનંતી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને ભાયાવદરને જોડતો આ પાદરનો પુલ છે, જે 40 ગામોને જોડતો આ પુલ છે. જ્યારે 4 વર્ષથી આ પુલની ખરાબ હાલત હોય ત્યારે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાએ 14 કરોડના ખર્ચે આ પુલ બનાવવાની મંજૂરી પણ આપેલી છે. પણ છેલ્લા 6 મહિનાથી આ પુલની કોઈ પણ કામ કરવામાં નથી આવેલું, જેથી આજરોજ ચિત્રાવળ ગામ અને ઉપલેટાના ગામના અસંખ્ય વેપારી ખેડૂતોએ અને ગ્રામ્યજનોએ મુખ્યમંત્રી અને ધારાસભ્ય અને સાંસદને મુખ્યમંત્રી અને ધારાસભ્યને લેટર લખી અને પોતાની વ્યથા ઠાલવી છે અને રામધૂન બોલાવી અને તાત્કાલિક આ પુલનું કામ થાય તેવી માંગણી કરેલી છે. અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. તો આ તરફ વકફ બિલ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ દ્વારા માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવે છે. મુસ્લિમ લોકોના હિતમાં બિલમાં સુધારો કરવામાં આવ્યો છે અને હું તો બિલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વકફ બિલને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. વર્ષોથી તૃષ્ટિકરણની રાજનીતિના કારણે જે અમુક મુસ્લિમ સમાજની અંદર પણ અમુક લોકોને ખુશ કરવા માટેનું
જે વખતો વખતના સુધારા અને ગેરબંધારણીય સુધારા કરી અને આખું જે બિલ અને જે સુધારા કર્યા હતા એને એક જ ઝાટકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ન્યાયિક મુસલમાનોના હિતમાં એને ફાયદો થાય એ રીતે અને વધુમાં વધુ વકફનો ગરીબ મુસ્લિમોને ફાયદો થાય એના બેનિફિટ માટે એનો ઉપયોગ વકફનો થઈ શકે એ માટેનું જે બિલ લાવવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન. તો કોંગ્રેસના 6 ઉમેદવારોને હાઈકોર્ટનો ઝટકો મળ્યો છે. ભાજપની જીત સામેની કોંગ્રેસની અરજી કોર્ટે ફગાવી દીધી છે. માણસા નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. ઈવીએમમાં ચેડાના આક્ષેપ સાથે કોંગ્રેસે અરજી કરી હતી અને અરજી ટકવાપાત્ર ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું છે. માણસા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી થઈ હતી. ઈવીએમમાં ચેડા કરી ભાજપે 27 બેઠક જીત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે મુદ્દે હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે અને હાઈકોર્ટનો કોંગ્રેસના 6 ઉમેદવારોને આ ઝટકો મળ્યો છે. તો મહેસાણાના ઊંઝામાં મસાલા પાર્કની સાંસદે માંગ કરી છે. હરિભાઈ પટેલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. ગુજરાત મસાલા પાક માટે મહત્વપૂર્ણ છે તેવું સાંસદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેઓએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે અને ઊંઝામાં મસાલા પાર્કનું નિર્માણ કરવું જોઈએ તેવું પણ સાંસદ હરિભાઈએ કહ્યું. सभा क्षेत्र के ऊंझा में एक मसाला पार्क का निर्माण कराया जाए, जिससे समस्त मसाला कारोबारियों और सभी किसान भाइयों को पूर्ण लाभ मिल सके. किसानों के व्यापक हित में इस संबंध में उचित निर्णय लेकर उसे कार्यान्वित करें, ताकि इस क्षेत्र के किसानों को अपनी आय में वृद्धि कर अधिकतम लाभ मिल सके. તો રેલવેના મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રવાસીઓની ભીડ વધતા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનોમાં વેઇટિંગ વધતા રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. વેકેશન સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો રેલવે વિભાગે નિર્ણય લીધો છે. ઉત્તર ભારત જતી ટ્રેનોમાં રિઝર્વેશનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું હતું, ત્યારે મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 200ને પાર પહોંચ્યું હતું. ત્યારે અમદાવાદથી પટનાની ટ્રેનમાં વેઇટિંગ હતું. ગુવાહાટી એક્સપ્રેસ, આશ્રમ જેવી ટ્રેનોમાં વેઇટિંગને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેકેશન સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે ઉધના સહિત સ્ટેશન પર સીઆરપીએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે અને પ્રવાસીઓને આ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 200 પારને જે પહોંચ્યું હતું તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વધારાની વેકેશન સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જે વેકેશન હવે સ્ટાર્ટ થશે, અમુક જગ્યાએ વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે, એને નજરમાં જોઈને વેસ્ટર્ન રેલવે ઘણી બધી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે અત્યારે. દાખલા તરીકે અસરવા આગ્રા કેન્ટ છે, અસરવા કાનપુર છે, બાંદ્રા ભગત કી કોઠી છે, બાંદ્રા ટર્મિનસ બીકાનેર છે, એવા અમુક ઘણા રૂટ પર વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. અને આ જે વસ્તુ જે છે એવી છે કે એવરી યર વેસ્ટર્ન રેલવે સમર સ્પેશિયલ ચલાવે છે. સમર સ્પેશિયલ હોય કે દિવાળી સ્પેશિયલ હોય કે હોળી સ્પેશિયલ હોય, ઓકેઝન્સ હોય છે, જે ઘસારાને જોઈને વેસ્ટર્ન રેલવે એવરી યર સમર આપણે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. તો રિલાયન્સ જૂથના અનંત અંબાણીની પદયાત્રાની વાત કરીએ તો લીંબડી પહોંચેલા અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું. દીકરીઓએ દ્વારકાધીશનો ફોટો આપીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીનું ઠેર ઠેર રસ્તાઓમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 70 કિલોમીટરથી વધુની સફર તેઓએ ચાલીને પૂર્ણ કરી છે. અનંત અંબાણી 8 એપ્રિલે દ્વારકામાં જન્મદિવસ ઉજવશે, ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું દીકરીઓ દ્વારા. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યો. ઝૂ બાળ વાઘની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. છેલ્લા 10 વર્ષમાં સફેદ વાઘની વસ્તીમાં રાજકોટ ઝૂ ખાતે 17 વાઘ બાળનો જન્મ થઈ ચૂક્યો છે. રાજકોટ ઝૂ ખાતે હાલ 10 સફેદ વાઘના બદલે અન્ય પ્રાણીઓ ઝૂ ખાતે લાવવામાં આવી ચૂક્યા છે. ત્યારે નવા વાઘ બાળ વેકેશનમાં સહેલાણીઓ માટે નવું નજરાણું બની રહેશે. સફેદ વાઘણે 2 બાળને જન્મ આપ્યો છે, ત્યારે હવે આ નવું નજરાણું સહેલાણીઓને મળી રહેશે.